हेलो स्टूडेंट्स, वेलकम बैक टू अनदर वीडियो लेक्चर। यस, આપણે લોકો કરી રહ્યા હતા ચેપ્ટર 5 ના કુળ, બરાબર। તો આજે કયા કુળનો વારો છે? તો કે કુકુરબિટેસી કુળ। કયું ભણશું આપણે આજે? કુકુરબિટેસી કુળ। કુકુરબિટેસી કુળ એટલે કે જેમ લાસ્ટ ટાઈમ આપણે રાઈનું કુળ એવી રીતે ભણ્યા હતા ને, કે રાઈનું એક્ઝામ્પલ લીધું હતું। આજે આપણે લીધું છે કોળું, એટલે કોળાનું કુળ, કોળાનું કુળ, બરાબર। તો કોળું લીધું છે એક્ઝામ્પલમાં, ઓકે। તો જેમ તમે લાસ્ટ ટાઈમ કર્યું તો એમ જ કરવાનું છે। પહેલાં વહેલાં શું કરશો, એનું વર્ગીકરણીય સ્થાન, એટલે અથવા તો તમે કહી શકો ઉદ્વિકાસીય સ્થાન। આ મેમ્બર, આ જે કુળ છે એનું પહેલાં આપણે શું જોશું? ઉદ્વિકાસીય સ્થાન। પહેલા નંબરમાં ઉદ્વિકાસીય સ્થાન અથવા તો વર્ગીકરણીય સ્થાન, બરાબર। તો લાસ્ટ ટાઈમ આપણે કર્યું તો એવી જ રીતે પહેલાં તો વર્ગ લખશું, બરાબર। તો વર્ગ શું આવશે? તો કે વર્ગ આવશે એનો દ્વિદળી। એનો મતલબ કે બીજને તમે બે બીજપત્રમાં, બરાબર, અલગ પાડી શકો। બે બીજપત્રની હાજરી તો દ્વિદળી। ઉપવર્ગ આવશે, શું આવશે? ઉપવર્ગ। મુક્તદલા, હવે મુક્તદલા કોના માટે? ખાલી કોળા માટે લાગુ પડે। આ કુળમાં કોળા સિવાય અન્ય પણ વનસ્પતિઓ આવેલી છે, જેમ કે કાકડી છે, બરાબર, જેમ કે પેલું સાકરટેટી છે, બરાબર। તો કોળા માટે ખાલી મુક્તદલા છે જે અપવાદરૂપ છે, બાકી અન્ય વનસ્પતિમાં યુક્તદલા જોવા મળે, બરાબર। તો એનો મતલબ કે મુક્તદલા ખાલી કોના માટે છે? મુક્તદલપત્ર કોળા માટે। બાકીની જેટલી આ કુળની વનસ્પતિ આવશે એની અંદર તમને શું જોવા મળશે? યુક્ત દલપત્ર, મીન્સ જોડાયેલા દલપત્ર મોટા ભાગે જોવા મળશે। એના પછી આવશે શ્રેણી। તો શ્રેણી શું આવશે? તો કે શ્રેણી આવશે એની કેલ્સીફ્લોરી। કેલ્સીફ્લોરી, કેલ્સીફ્લોરી એટલે શું થાય? તો કે વજ્રપત્ર પણ કેવા હશે? તો કે જોડાયેલા, યુક્ત વજ્રપત્ર, બરાબર, કેલ્સીફ્લોરી। પછી આવશે ગોત્ર। ગોત્ર કયું આવશે? તો કે ગોત્ર આવશે પેસિફ્લોરેલ્સ। પેસિફ્લોરેલ્સ એટલે કે તમને આમાં છે એ અલગ અલગ ટાઈપની વનસ્પતિઓ જોવા મળશે। વેરિએશન ના હોય, અમુક ક્ષુપ હોય, અમુક છોડ હોય, તો એવી રીતે, બરાબર। તો આ થઈ ગયું એનું ઉદ્વિકાસીય સ્થાન અથવા તો તમે કહી શકો વર્ગીકરણીય સ્થાન, બરાબર। હવે તમારે શું જોવાનું છે નેક્સ્ટ? તો કે નેક્સ્ટ જોવાનું છે એના પછી એના લક્ષણો, બરાબર, મહત્વના જે લક્ષણો હોય એ, બરાબર। ચલો જોઈ લઈએ અગત્યના લક્ષણો। નંબર આપશો એને 2, બરાબર। તો અગત્યના લક્ષણો કયા છે? તો કે તમારે પુષ્પ વિશે ડિસ્ક્રાઇબ કરવાનું છે, એના પ્રકાંડ વિશે ડિસ્ક્રાઇબ કરવાનું છે। તો પહેલો પોઈન્ટ હું લઈશ પ્રકાંડ। પહેલો પોઈન્ટ હું શું લઈશ? પ્રકાંડ। કે ભાઈ પ્રકાંડ કેવું છે? તો કે પ્રકાંડ છે પંચકોણીય। કેવું પ્રકાંડ છે? પંચકોણીય, મીન્સ 5 ખૂણા નીકળતા હોય ને, પંચકોણીય, આવી રીતે, બરાબર, આ રીતનું પ્રકાંડ, પંચકોણીય પ્રકાંડ, ખ્યાલ આવ્યો? પછી શું કીધું છે? તો કે શાખિત પ્રકાંડ। કેવું હોય? શાખિત હોય। તમે અન્ય પ્રકાંડ જોજો, હું તમને એક્ઝામ્પલ આપું, તમે ખજૂરી લઈ લો, નારિયેળી લઈ લો, તો તમે એના પ્રકાંડ જોજો, એ તારે લાંબા લાંબા હોય એન્ડ ઉપર ટોચ ઉપર ખાલી પર્ણ હોય, બાકી નીચે તમે જોજો શાખાઓ નીકળશે નહીં। તમે ભણ્યા હતા કલ્મ અને કોડેક્સ ટાઈપનું પ્રકાંડ, કલ્મ અને કોડેક્સ। તો એક હોય શાખિત અને એક હોય અશાખિત। ઘણામાં શાખા નીકળતી હોય, ઘણામાં ન નીકળતી હોય। આ શાખિત પ્રકારનું છે, પ્રકાંડમાંથી શું નીકળશે? શાખાઓ નીકળશે, બરાબર। પછી તો કે ઉભય પાર્શ્વ વાહિપુલો
બે ચક્રમાં ગોઠવાયેલા, તેનો મતલબ શું થાય? તો કે જે પણ કંઈ પ્રકાંડમાં અને વાહીપુલ આવેલા હશે, વાહીપુલ કોને કહેવાય? તો કે વાહીપુલ એટલે જલવાહક પેશી, વનસ્પતિમાં આવેલી જલવાહક પેશી જે પાણી અને ક્ષારનું વહન કરે છે, એઝ વેલ એઝ અન્વાહક પેશી એટલે કે જે પણ પ્રકાશ સંશ્લેષણીય નિપજ છે એટલે કે ખોરાક છે, બરાબર, સુક્રોઝ ને એ બધું હોય, તો એનું એ ટ્રાન્સપોર્ટેશન કરે છે, એ જગ્યાએથી બીજા જગ્યાએ એને પહોંચાડે છે. તો આ બેનું કોમ્બિનેશન લેશો ને તમે, એટલે કે જલવાહક પ્લસ અન્વાહક, તો ઇઝ ઇક્વલ ટુ થશે શું? તો કે વાહીપુલ. વાહીપુલ મીન્સ વહન કરવાવાળી રચનાઓનું જોડાણ, બરાબર, જલવાહક અને અન્વાહકનો એકમ એટલે વાહીપુલ. ખ્યાલ આવ્યો? તો એ બે ચક્રમાં ગોઠવાયેલા છે. બે ચક્રમાં કોને કહેવાય? એક બહારના ચક્રમાં હશે, થોડાક અમુક અંદરના ચક્રમાં હશે, તો બે ચક્રમાં ગોઠવાયેલા છે. આપણે એનું બે સર્કલ કરીએ ગરબા રમતા હોય ત્યારે, એક અંદરનું સર્કલ ને એક બહારનું સર્કલ, એવી રીતે બે સર્કલમાં શું છે? ગોઠવાયેલા છે, બરાબર. પછી વાત કરીએ પુષ્પ વિન્યાસની. પુષ્પ વિન્યાસ, સેકન્ડ વન, પુષ્પ વિન્યાસ. તો કેવો પુષ્પ વિન્યાસ છે? તો કે એકાકી. કેવો પુષ્પ વિન્યાસ છે? એકાકી. એકાકી પુષ્પ વિન્યાસ એમાં આવે તો કે તમે ભણ્યા હતા પરિમિત અપરિમિત, તેમાંથી જે પરિમિત પુષ્પ વિન્યાસ છે ને, એની ટોચ ઉપર પુષ્પ જે પુષ્પીય અક્ષ છે ને, બરાબર, અથવા તો પુષ્પ વિન્યાસ અક્ષ, જેના પર પુષ્પ ઉગવાના છે એવી અક્ષ, તો એમાં ટોચ ઉપર પુષ્પ ઉગેલું છે. અહીંયા ટોચ ઉપર એક પુષ્પ ઉગી ગયું, પછી સાઈડમાં ક્યાંય પુષ્પ છે નહીં. તો જો એક જ પુષ્પ ઉગતું હોય ટોચ ઉપર, તો એને કહેવાય એકાકી પુષ્પ વિન્યાસ, જેમ પહેલાંમાં જાસૂદમાં થતું હતું એવી રીતે, બરાબર. તો ટૂંકમાં ખ્યાલ આવ્યો પુષ્પ વિન્યાસ કેવો છે? ટોચ ઉપર સિંગલ એક પુષ્પ આવેલું છે, રાઈટ. પુષ્પ વિન્યાસ થઈ ગયો તમારો. હવે પુષ્પ વિશે કરી લઈએ. ચલો, થર્ડ પોઈન્ટ આપણો આવશે અહીંયાથી, આપણે લખી નાખીએ. બરાબર, થર્ડ પુષ્પ. તો મેં તમને કીધું તો આપણે પુષ્પ કોના ઉપરથી ડિસ્ક્રાઇબ કરશું ભાઈ? ડિસ્ક્રાઇબ કરશું આપણે અહીંયા આગળ પુષ્પીય સૂત્ર ઉપરથી, બરાબર. તો આપણે કેટલામો પોઈન્ટ લખશું? બીજો છે ને, ત્રીજો પોઈન્ટ લખી નાખીએ, બરાબર. ત્રીજો પોઈન્ટ, પુષ્પીય સૂત્ર. તો બે પુષ્પીય સૂત્ર બનાવીશ, એક નર માટે ને એક માદા માટે, કારણ કે બે અલગ અલગ પુષ્પ છે. નર પુષ્પ અલગ ઉગે છે, માદા પુષ્પ અલગ ઉગે છે, બરાબર. તો નર માટે નર પુષ્પ અને માદા પુષ્પ, તો એના માટે છે EBR પ્લસ, બંનેમાં પ્લસ. પછી આવશે નર પુષ્પમાં એરો આવશે, માદા પુષ્પમાં પ્લસ આવશે, બરાબર. પછી આવશે કેલિક્સ 5, કોરોલા 5, પછી આવશે એન્ડ્રોશિયમ 1+2+2, અહીંયા એન્ડ્રોશિયમ 0, અહીંયા ગાયનોશિયમ 0, અહીંયા ગાયનોશિયમ 2, અને ઉપર લીટી, સોરી 2 નહીં 3, એના ઉપર લીટી, બરાબર. પુષ્પીય આકૃતિ પણ ડ્રો કરી નાખીએ, એના ઉપરથી તો આપણે ડિસ્ક્રાઇબ કરશું બધું. પુષ્પીય આકૃતિ, તો આકૃતિ પણ બે બનશે. આકૃતિ કેટલી બનશે? બે બનશે, કારણ કે શું છે? બે અલગ અલગ પુષ્પ આવેલા છે, એટલે કે ટૂંકમાં નર પુષ્પ માદા પુષ્પ અલગ આવેલા છે એટલા માટે. ઓકે, તો ડ્રો કરી નાખીએ આકૃતિ.
બરાબર. ખ્યાલ આવ્યો? આ છે નર પુષ્પ. હવે માદા પુષ્પ. ઓકે, આ થઈ ગયું માદા પુષ્પ. ચલો હવે લખશું આપણે ડિસ્ક્રિપ્શન. તો જો મેં શું કીધું કે નર પુષ્પ માદા પુષ્પ છે એ અલગ અલગ છે. એનો મતલબ કે એક લિંગી પુષ્પ હશે. તો એના માટે આપણે એક પોઈન્ટ લખશું. થર્ડ વન, અહીંયા થર્ડ છે ને, અહીંયા ફોર્થ કરી નાખીએ. થર્ડ વન હું અહીંયા આગળ લખું, વનસ્પતિ. બરાબર. તો કેટલીક વનસ્પતિ એક સદની. કેટલીક વનસ્પતિ કેવી છે? એક સદની. એટલે કે એક જ વનસ્પતિમાં નર પુષ્પ અને માદા પુષ્પ બંને હાજર. ઓકે, તો એનો મતલબ શું થાય? જો હું અહીંયા ડ્રો કરું છું. ધારી લો કે આ એક વનસ્પતિ છે, આ એની શાખા. બરાબર. તો શું કીધું છે? આ એક જ વનસ્પતિ. હવે એક જ વનસ્પતિમાં ધારી લો કે હું એમ કરું કે અહીંયા એકાદું પુષ્પ છે, અહીંયા એકાદું પુષ્પ ઉગ્યું છે. તો ધારી લો કે આ પુષ્પ છે એ નર છે ને આ પુષ્પ છે એ માદા છે. તો જો પુષ્પ કેવા? એકલિંગી. કારણ કે એક પુષ્પમાં ખાલી પુંકેસર છે ને એક પુષ્પમાં સ્ત્રી કેસર છે. આવા તો ઘણા બધા પુષ્પો હશે આખા વનસ્પતિમાં. મેં ખાલી એકનું એક્ઝામ્પલ લઈને કીધું છે. બરાબર. તો નર પુષ્પ કોને કહેવાય? તો કે ખાલી પુંકેસર આવેલું છે તો નર પુષ્પ કહેવાય. માદા પુષ્પ એટલે કે માત્ર સ્ત્રી કેસર આવેલું તો માદા પુષ્પ. તો બંને પુષ્પ, નર અને માદા પુષ્પ, એ બંને એક જ વનસ્પતિમાં આવેલા હોય તો વનસ્પતિ કેવી થઈ? એક સદની વનસ્પતિ, અથવા તો એક ગૃહી વનસ્પતિ. એક જ ઘરમાં રહે છે. નર અને માદા બંને એક જ ઘર મીન્સ વનસ્પતિમાં રહે છે. એમ નથી કહેતી નર અને માદા ભાઈ એક પુષ્પમાં. નર અને માદા જો એક પુષ્પમાં હોત તો એ દ્વિલિંગી પુષ્પ થાત. પણ નર અને માદાના પુષ્પ કેવા છે? અલગ અલગ, પણ એક જ વનસ્પતિમાં રહે છે તો એક સદની વનસ્પતિ કહેવાય. તો એવી જ રીતે કેવી વનસ્પતિ હોય? દ્વિસદની વનસ્પતિ પણ હોય. દ્વિસદની વનસ્પતિ તો એવી વનસ્પતિ, બરાબર, કે જે દ્વિગૃહી છે, બે અલગ અલગ ઘર છે. એનો મતલબ કે બે અલગ અલગ વનસ્પતિઓ છે. એક વનસ્પતિમાં નર પુષ્પો છે તો એક વનસ્પતિમાં માદા પુષ્પ છે. બરાબર. એ રીતે હોય. તો એક સદની અને દ્વિસદની. જો કોઈને કન્ફ્યુઝન રહેતી હોય
તો મને મેસેજ કરજો એકસદની અને દ્વિસદનીમાં. ઓકે, તો આ થઈ ગયો વનસ્પતિનો પોઈન્ટ. ધેન પુષ્પ કેવું હોય? પુષ્પ તો કે પુષ્પ ભાઈ છે ને એ કેવું છે? અહીંથી જોતા જાઓ, બેયમાં ઈબીઆર છે. ઈબીઆર એટલે થશે અનિપત્રી પુષ્પ. બરાબર, અનિપત્રી પુષ્પ. પછી અ ઉપરથી અપૂર્ણ પુષ્પ. અપૂર્ણ પુષ્પ કેવું? તો કે અપૂર્ણ પુષ્પ એટલે સંપૂર્ણ ના હોય એવું, પણ અપૂર્ણ પુષ્પ એટલે એમાં કોઈ પણ એક ચક્ર ગેરહાજર હશે. તો જોવું ને તમે ભાઈ, નર પુષ્પ માદા પુષ્પ અલગ છે, તો એનો મતલબ કે નર પુષ્પ છે ને એમાં સ્ત્રીકેસર ચક્ર ગેરહાજર છે, માદા પુષ્પ છે એમાં પુંકેસર ચક્ર ગેરહાજર છે. તો અપૂર્ણ પુષ્પ થયું કે નહીં? બરાબર. પછી ત્રીજો પોઈન્ટ લખીએ કાંઈક, આમાંથી જોઈને લખીએ. ચલો, અહીંયા પ્લસની સાઇન છે, તો પ્લસની સાઇન હોય તો શું થાય? તો કે ભાઈ પ્લસની સાઇન થાય નિયમિત પુષ્પ. કેવું થાય? નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ એટલે કે પુષ્પને તમે ગમે એટલા સમાન ભાગોમાં વિભાજિત કરી શકો, તો એ છે નિયમિત પુષ્પ. એના પછી આવ્યું શું? તો કે જો આ નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ છે, એનો મતલબ કે પુષ્પ કેવું છે? તો કે એક લિંગી પુષ્પ. એક લિંગી પુષ્પ. બરાબર, એક લિંગી પુષ્પ. એના પછી શું આવશે? જો પુષ્પ વિશે લખવું હોય તો આ પણ લખી શકાય કે જી છે એની ઉપર લાઈન છે, તો લાઈન હોય ત્યાંથી પુષ્પીય પત્રો નીકળતા હોય. જ્યાં લાઈન હોય ત્યાંથી પુષ્પીય પત્રો નીકળતા હોય, તો જીની ઉપર છે તો પુષ્પીય પત્રો જો બીજા છે એની ઉપરથી નીકળતા હોય તો એ પુષ્પને કેવું કે પુષ્પ કહેવાય? તો કે એ પુષ્પને કહેવાય ઉપરીજાયી પુષ્પ. ઉપરીજાયી પુષ્પ. બીજા શયનું તો પછી આપણે લખી નાખશું. બરાબર, તો આ થઈ ગયું પુષ્પના લક્ષણો. આ થઈ ગયા પુષ્પના લક્ષણો. એના પછી હવે ક્યાં પહોંચ્યા હતા આપણે? તો કે આટલા સુધી કર્યું. જો આપણે એકલિંગી અને દ્વિલિંગી, પેલું એકલિંગી પુષ્પ છે નર અને માદા. હવે કે પાસે પહોંચ્યા ને, તો કે લખો. કે. બરાબર, તો 5મા નંબરનું કે મીન્સ શું થાય? તો કે કે મીન્સ થાય વજ્ર ચક્ર. તો કે મીન્સ વજ્ર ચક્ર. કેટલા છે? તો કે 5. તો એમાં લખવાનું 5 વજ્રપત્ર. પછી શું કર્યું છે? બ્રેકેટ કર્યો છે ને, એને બ્રેકેટ કરેલો છે, તો એનો મતલબ કે યુક્ત વજ્રપત્ર. પછી શું કીધું છે? કાંઈ નથી કીધું, તો આકૃતિમાં જોવું પડશે ને. આ 12નું હોય શું હોય? વજ્રપત્ર. 12નું ચક્ર વજ્રપત્ર. તો જો પેલા 5 વજ્રપત્ર ગણો, 1 2 3 4 ને 5. બરાબર. હવે કીધું છે યુક્ત, તો જો અહીંથી જોડાયેલા છે આ બધાય, જો જોડાયેલા 5 એ 5 છે અહીંથી જોડાયેલા. પછી તમને નથી કીધું, તો હવે જો કલિકાંતર વિન્યાસ, તો કે ભાઈ એની ધાર ખાલી એકબીજા સાથે અડકેલી છે, એકબીજા ઉપર આવી રીતે ઓવરલેપ નથી થયા. તો કલિકાંતર વિન્યાસ તમને પૂછે વજ્રપત્રનો કલિકાંતર વિન્યાસ, તો શું થાય? ધારા સ્પર્શી, કારણ કે ધાર અડેલી છે. ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ. રાઈટ. તો આ વજ્ર ચક્ર કમ્પ્લીટ થઈ ગયું. હવે ક્યાં આવ્યા? સી પાસે આવ્યા. તો સી પાસે તો 6થો પોઈન્ટ લખો. સી મીન્સ થાય દલચક્ર. તો દલચક્ર કેટલા છે? તો કે C5. તો એનો મતલબ થાય કે ભાઈ 5 દલ પત્ર. પછી છે એને કાઉન્સ કરેલો, તો કાઉન્સ કરેલો હોય તો કરવાનું યુક્ત દલ પત્ર. બરાબર. પછી કાંઈ કીધું નથી, તો કલિકાંતર વિન્યાસ લખવો હોય તો આકૃતિ જોવી પડે. તો જો આ રે આકૃતિ, આ 1 2 3 4 5, 1 2 3 4 ને 5. બરાબર. તો 5 દલપત્ર જોડાયેલા એટલે યુક્ત દલપત્ર, અને ખાલી ધાર અડકેલી છે દલપત્રમાં પણ, તો દલપત્રનો ધારાવિન્યાસ શું? કલિકાંતર વિન્યાસ કેવો થશે? તો કે ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ. હવે જો તમને લાઇટ થાય તો અહીંયા 5 આવ્યું, અહીંયા 5 આવ્યું, તો એને તમે કયું પુષ્પ કહી શકો? તો કે પુષ્પ કહી શકો પંચાવયવી. તો અહીંયા ક્યાંક અહીંયા અપૂર્ણની બાજુમાં લખી નાખીએ પંચાવયવી પુષ્પ. 5 અવયવોની હાજરી છે. બરાબર. તો ચલો, આ થઈ ગયું તમારું દલ ચક્ર કમ્પ્લીટ. ઓકે. હવે તો કે હવે ભાઈ લાઈન ડ્રો કરો. ઓકે. તો 6થો પોઈન્ટ થઈ ગયો. 7મો પોઈન્ટ આવશે. 7મો પોઈન્ટ શું આવશે? તો કે એ પોઈચા એ. તો કે એ પોઈચા હોય
તો એ મીન્સ શું થશે? પુંકેસર ચક્ર. તો પુંકેસર ચક્ર કોની અંદર જોવાનું? નર પુષ્પમાં જોવાનું. માદા પુષ્પને બાદ કરી દો હમણાં થોડીક વાર. તો પુંકેસર ચક્રમાં સંખ્યા જો 1 + 2 + 2, તો ટોટલ કેટલા? તો કે 5 પુંકેસર. પછી કેવા? તો કે યુક્ત પુંકેસર. કેવી રીતે યુક્ત? તો કે જો પુંકેસર ગણો, આ 1 2 3 4 5, તો 5 પુંકેસર. કેટલા છે? 5. અને બધા જો આવી રીતે આમ લાઈનથી જોડાયેલા છે. અહીંથી આમ લાઈન થઈ ગઈ, જોયું? બધા લાઈનથી જોડાયેલા છે, તો એટલે યુક્ત પુંકેસર. પણ આવું કેમ લખ્યું 1 + 2 + 2? તો કે 1 + 2 + 2 એની ગોઠવણી છે. તો કે એક સ્વતંત્ર, જો આ રહ્યું એકલું, એકલું છે. પછી અહીંયા 2 છે પાછા, જો અહીંયા 2 છે, પણ એ એકબીજા સાથે કેવા છે? જોડાયેલા. તો જો 2 ને કાઉન્સ કર્યો કે ભાઈ અહીંયા 2 છે એ જોડાયેલા, વળી પાછો થોડો ગેપ, વળી પાછા 2 આવ્યા, તો એ 2 નહીં પાછો કાઉન્સ, તો 2 જોડાયેલા છે. તો અન્ય 2 ના સમૂહમાં અને જોડાયેલા થાય એવું. 2 નો સમૂહ છે ને, 2 નો સમૂહ, આ 2 નો સમૂહ. તો એવી રીતે ટોટલ કેટલા થાય? 5. 2 ભેગા, વળી પાછા 2 ભેગા અને 1 મુક્ત. તો આવી રીતે થયું કંઈક. જો આ 2, આ 2 અને આ એકલું, આ 2 2 અને એકલું છે. તો બધા અહીંથી આમ જોડાયેલા ને, અહીંથી બધા એમ જોડાયેલા, તો યુક્ત થાય. રાઈટ. ચલો, તો આ થઈ ગયું તમારું પુંકેસર ચક્ર. માદા પુષ્પમાં જે કેવું હોય? ગેરહાજર. બરાબર. હવે આવશે શું? તો કે હવે આવશે જી. જી માને જીનિયસ નહીં, પણ સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર. બરાબર. તો સ્ત્રીકેસર ચક્ર માટે કોને જોવું પડે? માદા પુષ્પને. અને માદા પુષ્પના સૂત્રને. તો માદા પુષ્પમાં જો, કારણ કે નર પુષ્પમાં તો સ્ત્રીકેસર હોય નહીં એટલે આપણે 0 લખ્યા. અહીંયા માદા પુષ્પમાં પુંકેસર નતા એટલે આપણે 0 લખ્યા. ખ્યાલ આવ્યો? લખવું તો પડે, લખવું તો પડે. એવું નહીં કે ભાઈ માદા પુષ્પમાં પુંકેસર ના હોય તો એ નહીં લખવાનો, એ લખવાનો પણ 0 દર્શાવવાનો. ખ્યાલ આવ્યો? પછી માદા પુષ્પમાં જીમાં શું કરેલું છે? ઉપર લાઇનિંગ કરેલી છે. બરાબર. તો પુષ્પ કેવું હતું એ તો લખી નાખ્યું, ઉપરી જાય, પણ બીજાશય તો લખવું પડશે ને. અને 3 લેખા છે, જો 3 કાઉન્સ કરીને. તો એનો મતલબ પેલા સંખ્યા લખો. સ્ત્રીકેસર ચક્રની સંખ્યા કેટલી થશે? તો કે 3 સ્ત્રીકેસર. 3 સ્ત્રીકેસર. હવે કાઉન્સ કરેલો છે એટલે શું લખશું? તો કે યુક્ત સ્ત્રીકેસરી. યુક્ત સ્ત્રીકેસરી. એના પછી તો કે કોટર લખો. બીજાશય વિશે થોડુંક લખો. તો કે બીજાશય કેવું છે? તો બીજાશય જો લીટીની નીચે છે, એનો મતલબ થશે અધસ્થ બીજાશય. અધસ્થ બીજાશય. બીજાશય વિશે અન્ય ડિટેલ લખો. તો કે કેવું છે? તો કે એક કોટરીય. કેવું હશે? એક કોટરીય. પછી જરાયુ વિન્યાસ લખવો પડે. તો જરાયુ વિન્યાસ લખો. જરાયુ વિન્યાસ કેવો હોય? તો કે જરાયુ વિન્યાસ છે ચર્મવર્તી. ચર્મવર્તી. ચર્મવર્તી એટલે આ ટાઈપનો. અંદરની જે ત્વચા હોય બીજાશયની, ત્યાં આગળ અંડકો ગોઠવાયેલા. પણ શું થાય? તો કે જરાયુ છે, જ્યાં અંડકો છે ત્યાં જરાયુ છે, ત્યાં જરાયુ શું થઈ ગયો છે? ફૂલી ગયો છે. તો જરાયુ જો ફૂલી ગયો હોય, મોટો થઈ ગયો હોય કદમાં, તો અંડકો ક્યાં આવી જાય? જો પેલા જરાયુને ફૂલાવી દો. આ જરાયુ ફૂલી ગયો, ફૂલી ગયો. પછી એના ઉપર આ અંડકો, આ અંડકો. તો અંડકો ક્યાં આવી ગયા? મધ્યમાં. તો જો મધ્યમાં આવી ગયા હોય તો મધ્યમાં તો કોની અંદર હોય? તો કે દેખાવ અક્ષવર્તી. છે કેવો? ચર્મવર્તી, પણ દેખાવ અક્ષવર્તી. બરાબર. તો એવું કોની અંદર હતું? યાદ કરો. કાકડીમાં. કાકડીમાં હતું ને. પછી જરાયુ વિન્યાસ થઈ ગયો. ચલો, 3 સ્ત્રીકેસર યુક્ત, એક કોટરીય, ચર્મવર્તી, જરાયુ વિન્યાસ, લાગે અક્ષવર્તી. હવે શું લખશો? તો કે હવે ફળ વિશે લખો ભાઈ. 9th પોઈન્ટ. ફળ. બરાબર. તો ફળ કેવું છે? તો કે ફળ છે એ પેપો ફળ છે. કેવું છે? પેપો ફળ. આપણે ભણી ગયા. પેપો ટાઈપનું ફળ છે. અને એની અંદર ટેટ્રા સાયક્લિન ટ્રાય ટર્પિન્સ ની હાજરી.
એના લીધે કેવો સ્વાદ આવે તો કે તુરો સ્વાદ આવે. કેવો સ્વાદ આવે ફળનો? તુરો સ્વાદ. બરાબર. અને બીજ હશે કેવા હશે? અભ્રૂણપોષી. બરાબર. તો એ તો યાદ રહી જશે તમને. તો આટલા પોઈન્ટ્સ છે, જો આટલા પોઈન્ટ્સ છે. બરાબર. પુષ્પીય સૂત્ર હવે તો ખબર પડી ગઈ હશે. પુષ્પીય સૂત્ર એમાં તો કંઈ કહેવાપણું નથી. પુષ્પીય આકૃતિ જોઈ લો. અહીંયા જો આ વચ્ચે બીજાશય છે અને અક્ષવર્તી, જો આ જરાયુ ફૂલી ગયો ને અહીંયા ડોટ ડોટ કર્યા છે ને એના અંડક છે. જરાયુ જો આટલો અંદર આવી ગયો, આજે આમ આવી રીતે આમ તીર જેવું આમ એરો કર્યો છે ને, આ જરાયુ આટલો અંદર આવી ગયો અને અહીંયા એના ઉપર શું આવી ગયા? અંડકો. બરાબર. તો નર પુષ્પ માદા પુષ્પ અલગ દર્શાવવા પડે જ્યાં એકલિંગી પુષ્પ આવેલા હોય. તો આ બધા થઈ ગયા સામાન્ય. જો તમે ક્યાંથી લખ્યું જોઈને? અહીંયાથી. અમુક ડિટેલ તમે જાતે લખી છે અહીંયા, પણ અહીંયાથી તમે શું કર્યું? જોઈને લખ્યું. તો આટલું બધું લખી નાખ્યું. વાહ. યાદ શું રાખવાનું? ખાલી પુષ્પીય સૂત્ર, પુષ્પીય આકૃતિ. તો એ તો એકાદ બે વાર દોરો ને લખો ને આવડી જાય. રિવાઇઝ કરવાની જરૂર પડે. બરાબર. હવે આની આર્થિક અગત્યતા એ તમે ના લખશો, સ્ક્રીનશોટ ના લેશો ચાલશે. બરાબર. રેફરન્સ મેં તમને આપેલું છે, સોફ્ટ કોપી. હું તમને ખાલી કહી દઉં એની આર્થિક અગત્યતા શું છે. બરાબર. આર્થિક અગત્યતામાં આવે એના એટલે કે ક્યાં કામ લાગે છે આ વનસ્પતિ? તો કે ભાઈ શાકભાજીમાં કામ લાગે, ફળમાં કામ લાગે. એનો મતલબ કે આ કુળના મેમ્બર છે, સભ્ય છે, એની આર્થિક અગત્યતા છે એ ફળમાં ને એમાં કામ લાગતા હોય, આર્થિક મહત્વ હોય એનું. તો કયા છે? એક્ઝામ્પલ બોલીએ આપણે. કોળું છે, સાકરટેટી છે, બરાબર. પછી દૂધી છે, ટીંડોળા છે, બરાબર. પછી કાકડી છે. તો આ બધા શું છે? ખાદ્ય વનસ્પતિ જ છે ને બધાય. તો આ જેટલી પણ વનસ્પતિ મેં તમને એક્ઝામ્પલ આપ્યા ને, એના બધાયના, આ બધા એક્ઝામ્પલના સાયન્ટિફિક નેમ પણ તમને પેલામાં આપેલા છે રેફરન્સમાં. બરાબર. બધાના સાયન્ટિફિક નેમ આપેલા છે, પણ એ ટૂંકમાં આપેલા છે એમ. બાકી તમે એક્ઝામ્પલ્સ યાદ રાખો તો પણ ચાલશે. બરાબર. તો આ થઈ ગયું તમારી કુકુરબિટેસી કુળ. ચલો થોડોક ટાઈમ આપું છું, સ્ક્રીનશોટ લઈ લો. રાઈટ. ચલો આપણે લાસ્ટ કયું કમ્પ્લીટ કરી લીધું આપણું? તો કે કુકુરબિટેસી કુળ. બરાબર. હવે કયું સ્ટાર્ટ કરવાનું છે? પોએસી કુળ અથવા તો ગ્રામીની કુળ અથવા તો ઘાસનું કુળ. એટલે કે એનો મતલબ કે આમાં બધા ઘાસનું સ્ટડી કરશું, એના વિશેના લક્ષણો જોશું આમાં. રાઈટ. તો લેટ્સ સ્ટાર્ટ. કયું છે? તો પહેલાં તો હંમેશા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ? તો કે ફર્સ્ટ આપણો પોઈન્ટ હંમેશા હોય છે ઉદ્વિકાસીય સ્થાન. બરાબર. તો ઉદ્વિકાસીય સ્થાનમાં શું આવશે? તો કે પહેલાં તો આપણે લખીએ છીએ વર્ગ. વર્ગ કયો થશે? તો કે વર્ગ થશે એકદળી. વર્ગ થશે એકદળી. કારણ કે ઘાસના જે પણ બીજ હોય, બરાબર, એને તમે બે બીજપત્રોમાં વિભાજિત કરી શકો નહીં. તો કયું આવશે? એકદળી. બરાબર. એના પછી આવશે શ્રેણી. તો શ્રેણી આવશે ગ્લ્યુમેસી. ગ્લ્યુમેસી. કારણ કે ગ્લ્યુમેસી એટલા માટે લખ્યું છે, ગ્લ્યુમ્સ હાજર હોય. ઘઉં હોય ને, ઘઉં, બરાબર, એના જે ઘઉંનો દાણો જે અંદર પહેલામાં હોય ને, આખા એના કવરિંગમાં, તો નીચે છે ને તમને એવા નિપત્ર જોવા મળશે અમુક. બરાબર. ગ્લ્યુમ્સ જોવા મળશે અમુક એવા શલ્કી ટાઈપના. બરાબર. તો એ છે ગ્લ્યુમ્સ. બરાબર. પછી આવશે કુળ. તો કુળ તો ભાઈ આપણને ખબર છે કયું છે? પોએસી અથવા તો ગ્રામીની. પોએસી અથવા ગ્રામીની કુળ. ઓકે. નેક્સ્ટ શું આવશે? કોના લક્ષણો લખશું આપણે? પુષ્પીય લક્ષણો. કયા આવશે? પુષ્પીય લક્ષણો લખશું. રાઈટ. અથવા તો સામાન્ય લક્ષણો લખી નાખીએ. સામાન્ય લક્ષણો.
તો સામાન્ય લક્ષણોમાં બરાબર શું આવશે ઘાસના કુળમાં? તો કે બધા જ ઘાસનો સમાવેશ થતો હોય એમ તો ના લખી શકો, કારણ કે એ તો નામ ઉપરથી જ છે. એમ લખવાનું કે ભાઈ પહેલો પોઈન્ટ આવશે સૌથી મોટું કુળ. આ કુળ કેવું છે? સૌથી મોટું કુળ છે. ઘાસનું કુળ છે પોએસી, બરાબર, એ અહીંયાનું સૌથી મોટું કુળ છે, અહીંયાનું, હો, ભારતનું. તો કારણ કે ઘાસ 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 જ છે બધી જગ્યાએ, બરાબર, તો સૌથી મોટું કુળ આવશે. પછી આપણે પુષ્પના લક્ષણો લખી શકીએ. પછી આપણે શું લખી શકીએ? પુષ્પના લક્ષણો. પણ એ લખ્યા પહેલાં મારે તમને એમ કહેવું છે કે આપણે પુષ્પીય સૂત્ર ડ્રો કરી નાખીએ તો કેવું રહે? બરાબર, કેટલામો પોઈન્ટ લખું? ત્રીજો. પુષ્પીય સૂત્ર. તો પુષ્પીય સૂત્રમાં શું આવશે? તો કે પુષ્પીય સૂત્રમાં આવશે આવું કંઈક કે ભાઈ BR, બરાબર, BR. પછી આવશે આ રીતનું, પછી આવશે આ રીતનું કંઈક, ધેન પેરિયાન્થ, બરાબર, પેરિયાન્થ. પછી આવે શું? તો કે એન્ડ્રોશિયમ, એન્ડ્રોશિયમ 3 or 6. પછી આવશે ગાયનોશિયમ, ગાયનોશિયમ આવશે કાં તો 1 ઓર કાં તો ગાયનોશિયમ આવશે 3, બરાબર, અને યુક્ત, અને ઉપર લાઈન આવશે, બરાબર, ઉપર લાઈન આવશે. તો બીજાશય કેવું થઈ ગયું? અધસ્થ થઈ જાય, અધસ્થ, રાઈટ. અધસ્થ નહીં કરીએ, ઉચ્ચસ્થ કરશું, બધામાં પછી અધસ્થ ના હોય. ઓકે, તો આ થઈ ગયું પુષ્પીય સૂત્ર. એના ઉપરથી પુષ્પીય આકૃતિ ડ્રો કરી નાખીએ. પુષ્પીય આકૃતિ ડ્રો કરી નાખીએ. તો પુષ્પીય આકૃતિ કંઈક આ રીતની પેરિયાન્થ છે. 2 ડ્રો કરવાના છે, તો 2 ડ્રો કરવા પડશે. ચલો, આ 2. બરાબર, પુંકેસર કેટલા આપ્યા છે? 3 કે 6? તો આપણે 3 ડ્રો કરી નાખીએ. બરાબર, પછી આપ્યું છે તમને બીજાશય, તો કેટલા ડ્રો કરશો? 1, બરાબર. ચલો, આ થઈ ગયું પુષ્પીય આકૃતિ. બહુ જ ઇઝી હતી. હવે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. BR, BRનો મતલબ શું થાય ભાઈ? કોનું આપણે લક્ષણો લખીએ છીએ? પુષ્પના. તો ચલો લખો પુષ્પના લક્ષણો. તો કે કેવું છે? નિપત્રી પુષ્પ. કેવું છે? નિપત્રી પુષ્પ. પછી કેવું આવે છે? ઊભી લીટી છે, જો આ BR. પછી કંઈક આવી સાઈન આવી. કેવી સાઈન આવી? આવી ઊભી સાઈન. તો એનો મતલબ શું થાય? તો કે અનિયમિત પુષ્પ. એનો મતલબ કે તમે એક સરખા ઘણા બધા ભાગમાં પુષ્પને વિભાજિત કરી શકો નહીં. તો એ થઈ જાય કયું? અનિયમિત પુષ્પ. પછી કઈ સાઈન છે જોઈ લો. તો કે એ સાઈનનો મતલબ થાય પુષ્પ કેવું છે? દ્વિલિંગી પુષ્પ. તો દ્વિલિંગી પુષ્પ એટલે આવું થાય, નર અને માદા બંને એક જ પુષ્પમાં હાજર હોય. પણ પરંતુ, કિંતુ પરંતુ બંધુ શું થાય? તો કે પરંતુ મકાઈ જેવી વનસ્પતિ,
મકાઈ જેવી વનસ્પતિમાં એકલિંગી પુષ્પ, મકાઈ જેવી વનસ્પતિમાં શું આવેલા હોય? એકલિંગી પુષ્પ. એનો મતલબ કે નર પુષ્પ માદા પુષ્પ અલગ છે. તો કેવી વનસ્પતિ થાય? એક જ. જો મકાઈ નામની વનસ્પતિમાં એકલિંગી પુષ્પ એટલે કે નર પુષ્પ અને માદા પુષ્પ બંને આવેલા છે તો વનસ્પતિ કેવી થાય? તો કે એક સદની, કારણ કે એક જ વનસ્પતિમાં બંને પુષ્પોની હાજરી છે. રાઈટ? ઓકે. પછી પી આવ્યું. પી, બરાબર. તો પી અહીંયાથી લખીએ આપણે. બરાબર. તો P2 લખેલું છે. તો P2 નો મતલબ શું થાય? તો કે P મીન્સ થાય પરિપુષ્પ. જો કે અને સી આપેલા નથી એનો મતલબ કે વજ્રપત્ર, દલપત્ર એમાં તમે આમ ડિફરન્શિએટ નથી કરી શકતા, એને સરખી રીતે વિભાજિત કરી શકતા નથી પુષ્પને. તો એનો મતલબ કે એને શું કહેવાય? પરિપુષ્પ. તો પરિપુષ્પમાં કેટલા પત્ર આવેલા છે? જો 2. આ એક બહારનું અને આ બીજું. બરાબર. આ આખે આખું છે, આ ઉપરનું છે ને આખે આખું છે. આવી રીતે આખે આખું છે. ખ્યાલ આવ્યો? અને આ નીચેનું એક. ઓકે. પછી તો કે કેટલા? તો કે 2 પત્ર. 2 પત્ર છે ને. પછી અંદરની તરફ નાના પટલમય પુષ્પકની હાજરી. તો જો આ જે છે એ શું છે? પરિપુષ્પક છે. નાના નાના છે એ શું છે? પરિપુષ્પક. બરાબર. તો નાના પરિપુષ્પકની શું છે? હાજરી. બહુ બધા હશે. બરાબર. બહુ બધા એટલે પરિપુષ્પ બહુ બધા હશે. બરાબર. તો કઈ રીતે? જો તો હું એમ કહું કે ભાઈ પી પછી એને નથી લેવું, હું એમ કહું કે પુષ્પ વિન્યાસ લઈ લઈએ. પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ મીન્સ શું થાય? તો કે પુષ્પની ગોઠવણી. પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી. તો પુષ્પ કેમ ગોઠવાયેલા છે? તો કે ભ્રમિરૂપ ગોઠવણી. પુષ્પની ગોઠવણી કેવી છે? ભ્રમિરૂપ એટલે કેવું કહી શકું? જો ધારી લો કે આ પુષ્પ વિન્યાસ અક્ષ, ધારી લો કે અહીંયા પુષ્પ ઉગવાના છે. તો ભ્રમિરૂપ એટલે શું થાય? એક પુષ્પ અહીંથી નીકળે, એક અહીંથી નીકળું, એક અહીંથી નીકળું, અહીંથી નીકળું, અહીંથી નીકળું, અહીંયાથી. ખ્યાલ આવ્યો? ભ્રમિરૂપ એટલે આ ફરતી બાજુ પુષ્પ ગોઠવાયેલા છે. ફરતી બાજુ પુષ્પ. વળી પાછું અહીંથી પુષ્પ હોય તો અહીં ફરતી બાજુ પુષ્પ. બરાબર. ખ્યાલ આવે છે શું કહું છું? ફરતી બાજુ પુષ્પનો આમ ઘેરાવો થઈ ગયો. તો ઘણા બધા પુષ્પો હશે ને તો ફરતી બાજુ એટલા બધા પુષ્પો થાય ને. તો આને કહેવાય ભ્રમિરૂપ ગોઠવણી. કેવી છે? ભ્રમિરૂપ ગોઠવણી. પણ એકચ્યુઅલમાં પુષ્પ વિન્યાસ આપણે કરવા જોઈએ તો પુષ્પ વિન્યાસ શું છે? તો કે સુકિકાની શુકી. તો આપણે ભણ્યા હતા, આપણે લખ્યું હતું શું? સંયુક્ત સુકી. શું લખ્યું હતું આપણે? સંયુક્ત સુકી. બરાબર. તો સંયુક્ત સુકી કોને કહેવાય? તો કે ભાઈ સુકી એટલે કેવો થાય? તો કે સુકી એટલે આવી રીતે પુષ્પ વિન્યાસ અક્ષ હોય. બરાબર. એના ઉપર અદંડી પુષ્પ. તો આને સુકી કહેવાય. બટ સંયુક્ત સુકિકાની શુકી અથવા તો સંયુક્ત શુકી કહી તો શું થાય? તો કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ હોય એની શાખા નીકળે. પુષ્પ વિન્યાસ અક્ષની શું નીકળે? શાખાઓ. અને એના ઉપર શું લાગે? તો કે અદંડી પુષ્પ. આ રીતે અદંડી પુષ્પ. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય સુકિકાની શુકી. તો આ જે શુકિકા હોય આ શુકિકા થઈ. આ શું થઈ? શુકિકા. આને શું કહેવાય? એટલાને શુકિકા. આખું હોય તો શુકી. બરાબર. તો આ જે શુકિકા છે એની મુખ્ય અક્ષ હોય એને શું કહેવાય? તો કે અક્ષને અક્ષિકા કહેવાય. કારણ કે આ મેઇન અક્ષ. તો અક્ષિકા થઈને એની બ્રાન્ચ હોય તો અક્ષને શું કહેવાય? અક્ષિકા. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું પુષ્પ વિન્યાસ. એટલે કે પુષ્પ કેવી રીતે ગોઠવાયેલા છે? બહુ બધા પુષ્પ. એકલિંગી પુષ્પ, મોટે ભાગે એકલિંગી, અમુક ટાઈમે દ્વિલિંગી હોય. આમાં દ્વિલિંગી પુષ્પ છે. તો આપણે પી સુધી જોયું. હવે આવશે એનો વારો. હવે શેનો વારો આવશે? એનો વારો. તો ચલો એ જોઈએ. તો ભાઈ સાહેબ એ કેટલા લખ્યા છે? 3 और 6. 3 और 6. તો એનો મતલબ કે ભાઈ શું આવશે? પુકેસર
ચક્ર. તો લખો પુંકેસર ચક્ર કેટલા છે? 3 અથવા 6 પુંકેસરની હાજરી. બરાબર. હવે જો કાઉન્સ તો કરેલો છે નહીં એટલે કેવા હશે? મુક્ત. કેવા હશે? મુક્ત પુંકેસરી. મુક્ત પુંકેસરી. પછી હવે તેમાં કાંઈ નથી. હવે જી. તો જીનો વારો લઈ લ્યો ભાઈ. G1 और G3 नीचे છે અંડરલાઈન, તો બરાબર થશે સ્ત્રી કેસર ચક્ર. તો સ્ત્રી કેસર ચક્રમાં લખો કે 1 અથવા લખું મેં અથવા 3, 1 અથવા 3 સ્ત્રી કેસર. કાઉન્સ કરેલો છે. જો 1 હોય તો 1ને કાઉન્સ કરાય, કંઈ 1 કોની યારે જોડાવા જાય? 3 હોય તો કાઉન્સ કરે ને કે ભાઈ 3 છે તો એ 3 એકબીજા સાથે જોડાયેલા છે. જો વધારે હશે તો જોડાયેલા, એકલું હશે તો એને જોડાવાની કોઈ જરૂર નથી. બરાબર. તો 3 હશે તો કેવા હશે? જોડાયેલા. 3 હોય તો શું હોય? પણ કેવું? યુક્ત સ્ત્રી કેસરી. 3 હોય તો સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. બરાબર. પછી જો લીટી નીચે છે તો પુષ્પ ક્યાં વયું ગયું હશે? પુષ્પ ક્યાંથી નીકળતું હશે? નીચેથી. લીટી નીચે છે તો પુષ્પ ક્યાંથી નીકળતું હોય? નીચેથી. તો પુષ્પોનામાં લાઈન લખી નખાય કે ભાઈ કેવું પુષ્પ છે? તો કે અધો જાય પુષ્પ. જ્યાંથી લીટી હોય ત્યાંથી પુષ્પ. તો જી ઉપર વયું ગયું. તો એનો મતલબ કે જો આપણે બીજાશય લખવું હોય તો શું લખશું? તો કે ઉચ્ચસ્થ. બીજાશય આવશે ઉચ્ચસ્થ. તમે નોટિસ કર્યું A3 છે, G3 છે, તો એનો મતલબ આપણે અહીંયા ટેકાવવું હોય તો ટેકાવી શકીએ કે ભાઈ ત્રિઅવયવી પુષ્પ. ત્રિઅવયવી પુષ્પ. ખ્યાલ આવ્યો? તો આ તો થઈ ગયું A, G બધું આપણે કરી નાખ્યું. A, G, O, G બધું થઈ ગયું. ચલો હવે ભાઈ ફળ બાકી રહી ગયું. ચલો ફળ કરીએ. અહીંયા ફળ એક કામ કરું, આ બધાને બોક્સ કરી દો. તમને બધું ભેગું જ લાગશે નહીં? આ વખતે મેં ખીચી કરી નાખી છે. આ પરિપુષ્પ, આ પુષ્પ વિન્યાસ, આ થઈ ગયું પુંકેસર ચક્ર, આ થઈ ગયું સ્ત્રી કેસર ચક્ર. થઈ ગયું અહીંયા એક. બરાબર. હેડો હવે શું આવશે? ફળ. તો ફળ કયા ટાઈપનું હોય? તો કે ફળ છે ધાન્ય ફળ. કેવું આવશે? ધાન્ય ફળ. બરાબર. ધાન્ય ફળ. બરાબર. તો આ થઈ ગયા તમારા સામાન્ય મુદ્દાઓ, સામાન્ય લક્ષણો જે આપણે અહીંયાથી જોઈને કોપી કરીને લખ્યા છે. પણ એ આવડવું જોઈએ ને, એના માટે ટેલેન્ટ જોઈએ. બરાબર. બાકી તો કોને શું ખબર પડે? તમે આવું લખીને દો તો તમે ભણ્યા હોય તો ખબર પડે ને. તો ચલો, તો હવે જરાક અહીંયા જોઈ લ્યો. જરાક શું અહીંયા જ જોઈ લ્યો. બિયારની પત્રી, અનિયમિત પુષ્પ, દ્વિલિંગી, ક્યારેક એકલિંગી હોય મકાઈમાં. પરિપુષ્પ છે 2, પુંકેસર છે 3 અથવા તો 6. પછી બીજાશય છે કેટલા? એટલે કે સ્ત્રી કેસર કેટલા છે? 1 ને કાં તો 3. જો 1 હોય તો મુક્ત, 3 હોય તો જોડાયેલા. નીચે લીટી છે એટલે ઉપરી જાય, અધો જાય પુષ્પ અને ઉચ્ચસ્થ બીજાશય પુષ્પી આકૃતિ. તો આ 12 તમને દેખાય છે એ પરિપુષ્પ છે. અંદર જે દેખાય છે પરિપુષ્પક છે, એનું નાનું સ્વરૂપ. પછી આ 3 જે દેખાય છે એ છે પુંકેસર, એકબીજાથી મુક્ત. અંદર જે દેખાય છે એ છે બીજાશય. કેટલું છે? 1 કોટરીય બીજાશય. 1 કોટરીય. તો મારા બીજાશયમાં તમને અમુક પોઈન્ટ કેવા છે કે ભાઈ જરાયુ વિન્યાસ. તો લખો ભાઈ જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ. બીજાશય 1 ઉચ્ચસ્થ અને કેવું છે? 1 કોટરીય. 1 કોટરીય. જરાયુ વિન્યાસ કેવો આવશે? તલસ્થ. તલસ્થ જરાયુ વિન્યાસ કોને કહેવાય? તો કે તલસ્થ જરાયુ વિન્યાસ આને કહેવાય. તળિયેથી અંડક નીકળતું હોય. બરાબર. તળિયેથી અંડક નીકળતું હોય. પછી મોટે ભાગે એક જ અંડક હાજર હોય. એનું રીઝન કહું તમને. પછી આ પરાગાસન. જો એના ઉપરથી મને પાછો પોઈન્ટ યાદ આવ્યો તમને કહેવાનો કે ભાઈ આ પરાગાસન. શું? પરાગાસન.
સન. તો એનું હું અહીંયા લખું છું કે પરાગાસન કેવું હોય તો કે રોમમય. પરાગાસન કેવું હોય? રોમમય. તો જો હવે હું તમને એટલા માટે કહું કે ઘાસ છે, બરાબર? ઘાસમાં મોટે ભાગે પરાગનયનની ક્રિયા, પરાગનયન એટલે બીજાની પુંકેસરની જે પેલી પરાગરજ હોય એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવીને બેસે તો પરાગનયનની ઘટના કહેવાય. તો પરાગનયન ઘાસના કુળમાં મોટે ભાગે પવન દ્વારા થતું હોય. પવનનું કંઈ નક્કી હોય, એને મન થાય ઘડીક આમ જાય, એને મન થાય ઘડીક આમ જાય, તો એને કાંઈ ફિક્સ થોડી હોય કે ભાઈ હાલ લાવ તારી પરાગરજ છે, હળવી છે વજનમાં, તો હું હવા સાથે ઉડાવીને લઈ જાઉં ને આ બાજુના જે ઘાસ હશે એને આજે પરાગિત કરી દઈશ, એવું ફિક્સ હોય નહીં. પવન લૂચો છે ને આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે. તો ધારી લો કે એને એ થોડીક પરાગરજ લઈને આવ્યું અને વચ્ચે પહોંચ્યો ને પવન પડી ગયો. આપણે ન કહીએ પવન પડી ગયો, પવન આવતો જ નથી, તો ત્યાં પરાગરજ ગઈ નીચે. તો ચાન્સીસ કેવા છે, કાં તો એક પરાગરજ લઈને આવે ને કાં તો ઘણી બધી લઈને આવે. તો એટલા માટે શું કર્યું, આણે એક જ અંડક રાખ્યું કે ભાઈ પરાગરજ આવે ખરા નોય આવે, તો વધારે લાલચ કેમ રાખવી? તો એટલે એને વધારે એનર્જી વેસ્ટ કર્યા વગર એક જ અંડક રાખ્યું કે ભાઈ એકાદી પરાગરજ આવે તો એકનું તો ફલન થાય, બરાબર? વધારે શું રાખીને કરવા? અને પુષ્પ જો તમે વિન્યાસ ભ્રમિરૂપ રાખ્યો ને, ગુચ્છો બનાવ્યો, પુષ્પનો શું બનાવ્યો? ગુચ્છો બનાવ્યો, નાના પુષ્પ. તો જેટલી પરાગરજ આવે તો ગુચ્છ હોય તેમાંથી એકાદું તો પરાગરજ લઈ શકે કે ન લઈ શકે, બરાબર? પછી બીજું એણે શું કર્યું, આ જે ઉપરનું પરાગાસન છે ને એણે કેવું રાખ્યું? રોમમય રાખે ને એટલે શું થાય કે અમુક એમાં રોમમાં ફસાઈ જાય તો એમાંય લઈ શકે. તો જો તમે આમ સ્ટ્રેટેજી જો આપણે જ ન બનાવી શકીએ, વનસ્પતિ એવી સ્ટ્રેટેજી બનાવતી હોય. તો આ થઈ ગયા એના સામાન્ય લક્ષણો. હવે શું બાકી છે એનું? આર્થિક મહત્વ, ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ. તો ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ તો એમને જ બોલી જાય. ધાન્યમાં આવે શું? પહેલાં તો ખાદ્ય વનસ્પતિઓ આવે. તો ખાદ્ય વનસ્પતિ કઈ કઈ આવે? ઘઉં, ચોખા, બરાબર, બાજરો, મકાઈ, જવ, બરાબર. તો એ બધા કેવા છે? ખાદ્ય વનસ્પતિ, બરાબર. તો લખી જ નાખવાના ભરીને, બાજરીને, જવને, બાજરોને, બરાબર, ઘઉં બધું લખી નાખવાનું. પછી અમુક સુશોભનમાં હેલ્પફુલ થતા હોય તો સુશોભનમાં કયા? એટલે કે અલંકારી વનસ્પતિ જેને કહેવાય, બરાબર. તો ડૂબ નામનું એક વનસ્પતિ છે, એ અલંકારી વનસ્પતિ છે, સુશોભનમાં ઉપયોગમાં આવે. કયા કુળનું? ગ્રામીની કુળનું ભાઈ. પછી ઘણા એવા હોય જેમાંથી શર્કરા મળતી હોય, ખાંડ મળતી હોય. શેમાંથી મળે ખાંડ ને એવું બધું? શેરડીમાંથી મળે. પછી અમુક એવા હોય કે જેમાંથી રેશા મળતા હોય. તો રેશા શેમાંથી મળે? તો કે મુંજ નામનું છે ને વનસ્પતિ, બરાબર, ઘાસ, એમાંથી રેશા મળે, જેમાંથી ટોપલા બોપલાને બનતા હોય રેશામાંથી. પછી તમે લઈ લો અમુકમાંથી નશાકારક પદાર્થો બનતા હોય, બરાબર. વાઇન છે, આલ્કોહોલ છે, તો જવમાંથી વાઇન બનાવવા. જવમાંથી શું બને? વાઇન. અને મકાઈ છે ને એમાંથી આલ્કોહોલ બનાવવામાં આવતું હોય, બરાબર. તો જો આર્થિક મહત્વ તો જો એનું ખાવામાં ઉપયોગમાં આવે છે, સુશોભનમાં આવે છે, પીવામાં ઉપયોગમાં આવે છે, બનાવવામાં કંઈક રેશાયુક્ત જે સામગ્રીઓ હોય એ બનાવવામાં ઉપયોગમાં આવે છે, રાઈટ. તો ઘણું બધું આર્થિક મહત્વ છે, સારું એવું. ઓકે, તો પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. પોએસી એટલે કે ગ્રામીની કુળનો, રાઈટ. ઓકે, ચલો તમારો સ્ક્રીનશોટ થઈ ગયો હશે, ડન. તો આજે આપણે કયા બે કુળ કર્યા છે? કુકુરપિટેસી કુળ એટલે કે કોળાનું કુળ, અને પોએસી કુળ, ગ્રામીની કુળ એટલે કે ઘાસનું કુળ. ઘાસનું કુળ આ બધામાં સૌથી મોટું કુળ છે એવું યાદ રાખજો, બરાબર, ઘાસનું કુળ. અને હા, તમને એક આર્થિક મહત્વ બાંબુનું તો તમને કહેતા ભૂલાઈ ગયું ભાઈ. બાંબુ, વાંસ એ ઉપયોગમાં આવે ને, જેમાંથી લાકડું મળે. વાંસમાંથી શું મળે? લાકડું.
આ તમે ઇમારતો બનાવવામાં ન વાંસ વપરાતા હોય, ઓલું આખું ચોખ્ઠું બાંધતા હોય ને, તો એમાં શું વપરાય? વાંસ. તો આર્થિક મહત્વ યાદ રાખજો, બધાના એક્ઝામ્પલ્સ યાદ રાખજો. એક્ઝામ્પલ્સ મેઇન હોય અને આ મેઇન હોય, પુષ્પીય સૂત્ર અને આ પુષ્પીય જે આકૃતિ છે, કારણ કે એના ઉપરથી તો તમે આ બધું લખી શકો. બરાબર. તો આ થઈ ગયું તમારું કુળ. તો ટોટલ આપણે અત્યાર સુધીમાં 3 કુળ કરી લીધા. બરાબર. ત્રણેય કુળના પુષ્પીય સૂત્ર અને પુષ્પીય આકૃતિ આવડવી જોઈએ બધાએ. ત્રણેય કુળના પુષ્પીય સૂત્ર અને પુષ્પીય આકૃતિ છે એ 2 ટાઈમ્સ લખવાની છે. પહેલી ડિટેલ્સ તમે લખો જ છો, પણ આ એક્સ્ટ્રા 2 ટાઈમ્સ લખવાની છે. શું? પુષ્પીય સૂત્ર બધાયના અને પુષ્પીય આકૃતિ બધાયની. તો જ યાદ રહેશે, અધરવાઇઝ યાદ રહેશે નહીં. તમને એમ લાગશે કે હા ભણ્યા સહેલું છે, આ બધું તો યાદ રહી ગયું, આવું બધું ઇઝી, પણ પછી મિક્સ થઈ જશે એકબીજામાં. આ બધા ભેગા થશે ને જ્યારે બધાય કુળ, ત્યારે મિક્સ થઈ જશે, ત્યારે મજા નહીં આવે પછી. બરાબર. તો ચલો આજે અહીંયા આગળ આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં અગેન કંઈક નવા કુળ સાથે મળીશું. ઓકે. ગુડ બાય એવરીવન.